તાંદલજામાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને રહીશોએ વોર્ડ નંબર 12માં હલ્લો કર્યો હતો અને અધિકારીઓની ખુશીને જૂતાનો હાર પહેરાવ્યો હતો। વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો મહિનાઓથી ઉકેલ આવ્યો નથી, ત્યારે સ્થાનિક રહીશો વોર્ડ નંબર 10, 11, 12ની સંયુક્ત ઝોન કચેરી સ્ટ્રીટ વિભાગ ખાતે જૂતા ચપ્પલનો હાર અધિકારીઓને પહેરાવવા પહોંચી ગયા હતા, પણ અધિકારીઓ નહીં મળતા તેમની ખુશીને જૂતા ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો। જ્યારે સ્થાનિક કાર્યકર અશફાક મલેકે વહેલી તકે સ્ટ્રીટ લાઇટનું કામ કરવામાં ન આવે તો આગામી સમયમાં આ જૂતા ચપ્પલનો હાર અધિકારીઓને પહેરાવવામાં આવશે તેવી ચીમકી આપી છે। તાંદલજા વિસ્તાર, સનફાર્મા રોડ વિસ્તાર અને વાસણા રોડ વિસ્તારમાં છેલ્લા 4 મહિના ઉપરાંતના સમયથી સતત ફરિયાદો અમે કરીએ છીએ અને ફરિયાદો કરીને સતત ફોલોઅપ લેવામાં આવે છે કે આ ફરિયાદ હજુ સમાધાન નથી થયું, આ ફરિયાદનું સમાધાન નથી થયું કરીને લખીને એમના વોટ્સએપ ઉપર રાજવીર ગોહિલ, સંતોષ સિંપી તમામના વોટ્સએપ ઉપર મોકલેલી છે અને એવી ફરિયાદો 4 મહિનાથી પૂરી કરી નથી એ લોકો। અને એ ફરિયાદો અંગે જ્યારે પણ ફોન કરીએ ત્યારે યાદ દેવડાવીએ છીએ કે આ ફરિયાદ છે પૂરી કરો, આ ફરિયાદ છે પૂરી કરો। આજે કરે છે, કાલે કરે છે, આજે કોન્ટ્રાક્ટનો માણસ આવે છે, કોન્ટ્રાક્ટર એવા રોજ બહાના થાય છે અને ફરિયાદ પૂરી થતી નથી। છેલ્લા 4 મહિનાથી આ વિભાગની કામગીરી એકદમ નબળી એટલે થર્ડ ક્લાસ કેટેગરીની કામગીરી થઈ ગઈ છે। સામાન્ય રીતે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામગીરી કેટલા દિવસમાં પૂરી કરવી તો 48 કલાકમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનું સમાધાન કરવાનું જોગવાઈ કરેલી છે અને આ ફરિયાદો 48 કલાક નહીં, 48 દિવસ નહીં, બલકે 4 મહિના 120 દિવસથી પણ વધુ સમય થઈ જાય છે, છતાં ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું નથી। અને સવારના સમયે તો ઓફિસ બંધ હોય, બપોરે 2 વાગ્યા પહેલા કોઈ આવે ના માલિક કઈના નહીં, 24/7 લખીને બેઠા છે। એટલે તમે 24 કલાક કંઈક આ કાર્યરત છો એવું મને બતાવો પહેલા તો। એટલે અમારી આજે અમે લોકો આ ચપ્પલનો હાર લઈને આવ્યા છે, જે અધિકારીઓ છે એને પહેરાઈશું અને એમની એમની કામગીરી છે, કામગીરીના આધારનો આ ઇનામ છે એમના માટે। એટલે મારી રિક્વેસ્ટ છે, મેં કમિશનરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરી છે, છતાં ફરિયાદનું સમાધાન નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।